નમસ્કાર, આજના સમાચાર બુલેટિનમાં આપ સૌનું સ્વાગત છે. હું છું પાયલ ભટ્ટ. આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ. તો સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી. વડોદરામાં સિઝન વગર કેરીના રસનું ધૂમ વેચાણ, આરોગ્ય વિભાગની ઘોર બેદરકારી સામે ઉઠ્યા સવાલ. માંડવી વિસ્તારમાં ગંદકી કરનાર દુકાન સંચાલક સામે પાલિકાની લાલ આંખ, દંડ ફટકારી દુકાન કરી સીલ. વડોદરામાં વર્ષે તપના તપસ્વીઓનો ભવ્યાતિ ભવ્ય વરઘોડો નીકળ્યો. હવે જોઈએ સમાચાર વિગતવાર. વડોદરામાં જોઈએ એ પ્રમાણે કેરીની સિઝનની આવક નોંધાઈ નથી, તેની સામે કેરીના રસનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે, ત્યારે આરોગ્ય ખાતું ઊંઘતું હોય તેમ લાગી રહ્યું છે. શહેરમાં હાલ લગ્નસરાની મોસમ જામી છે, ત્યારે ખાણીપીણીની ચીજવસ્તુઓમાં ભેળસેળનો ખતરો પણ વધી ગયો છે. ખાસ કરીને બજારમાં હજી પૂરતા પ્રમાણમાં કેરીની આવક શરૂ થઈ નથી. તેમ છતાં વડોદરાની વિવિધ દુકાનો અને લગ્ન પ્રસંગોમાં કેરીના રસની નદીઓ વહી રહી છે. આ પરિસ્થિતિમાં વડોદરા મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ જાણે ઊંઘતું હોય તેમ જણાઈ આવે છે. સ્થાનિકોમાં ચર્ચા છે કે જ્યારે બજારમાં ગુણવત્તાયુક્ત કેરી ઉપલબ્ધ જ નથી, ત્યારે આટલો મોટો જથ્થો ક્યાંથી આવે છે. શંકા સેવાઈ રહી છે કે શહેરીજનોને કેમિકલયુક્ત કે ડુપ્લિકેટ રસ પીરસવામાં આવી રહ્યો છે. વિભાગ દ્વારા સેમ્પલ લેવામાં આવે છે, પરંતુ તેના રિપોર્ટ આવતા 2 મહિના જેટલો સમય લાગે છે. ત્યાં સુધીમાં સિઝન પૂરી થઈ જાય છે અને લોકો બીમારીનો ભોગ બની ચૂક્યા હોય છે. વેપારીઓ સામે કડક કાર્યવાહીના અભાવે જનતામાં એવી ચર્ચા જાગી છે કે શું આરોગ્ય અધિકારીઓ અને ભેળસેળિયા તત્વો વચ્ચે કોઈ મિલીભગત ચાલી રહી છે. શહેરીજનોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા હોવા છતાં તંત્ર માત્ર કાગળ પર દંડની કામગીરી બતાવી સંતોષ માણી રહ્યું છે. જ્યારે દૂષિત ખોરાક અને ડુપ્લિકેટ રસને કારણે હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા વધશે, ત્યારે જ શું તંત્ર જાગશે? હવે જોવાનું એ રહેશે કે મ્યુનિસિપલ કમિશનર આ મામલે કડક તપાસના આદેશ આપી વડોદરાવાસીઓને ઝેરી ખોરાકથી બચાવે છે કે નહીં. વડોદરા શહેરના માંડવી વિસ્તારમાં આવેલી એક દુકાનના સંચાલક દ્વારા દુકાનની આસપાસ ભારે ગંદકી કરવામાં આવતા પાલિકા દ્વારા આ દુકાન સંચાલકને દંડ ફટકારીને દુકાનને સીલ મારવામાં આવ્યું છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરની સ્વચ્છતા જાળવવા માટે કડક હાથે કામગીરી શરૂ કરવામાં આવી છે. જાહેર માર્ગો પર કચરો ફેંકી ગંદકી ફેલાવનારા વેપારીઓ સામે પાલિકાએ લાલ આંખ કરી છે. તાજેતરમાં શહેરના ઐતિહાસિક માંડવી વિસ્તારમાં નિયમોનું ઉલ્લંઘન કરનાર એક દુકાનદાર સામે પાલિકાના આરોગ્ય વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી છે. માંડવી પાસે આવેલ શ્રી રામકૃપા સ્ટોર નામની દુકાનના સંચાલકો દ્વારા આઈસ્ક્રીમ પાર્લરનો કચરો વારંવાર જાહેર માર્ગ ઉપર ફેંકવામાં આવતો હતો. આ અંગેની જાણ થતાં વડોદરા મહાનગરપાલિકાની ટીમે સ્થળ ઉપર તપાસ હાથ ધરી હતી. સ્વચ્છતાના નિયમોનો સરેઆમ ભંગ થતો જણાતા પાલિકાના અધિકારીઓએ ત્વરિત પગલાં ભરીને આ દુકાનને સીલ કરી દીધી હતી. પાલિકા દ્વારા ગંદકી ફેલાવવા બદલ દુકાનદારને ₹10,000નો દંડ ફટકારવામાં આવ્યો છે. આ મામલે અધિકારીઓએ સ્પષ્ટ જણાવ્યું હતું કે જ્યાં સુધી દુકાનદાર નિર્ધારિત પેનલ્ટીની રકમ નહીં ભરે ત્યાં સુધી દુકાનનું સીલ ખોલવામાં આવશે નહીં. વડોદરાને સ્વચ્છ રાખવાના અભિયાન હેઠળ લેવાયેલા આ કડક નિર્ણયથી અન્ય વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. પાલિકાએ અપીલ કરી છે કે તમામ નાગરિકો અને વ્યવસાયીઓ કચરાનો યોગ્ય નિકાલ કરે, અન્યથા આગામી સમયમાં પણ આવી જ દંડાત્મક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે. આ ઘટના સ્પષ્ટ સંદેશ આપે છે કે શહેરની સુંદરતા અને જાહેર આરોગ્ય સાથે ચેડા કરનારને કોઈપણ સંજોગોમાં છોડવામાં આવશે નહીં. આજરોજ વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ ઝોનમાં વોર્ડ નંબર 14માં માંડવી પાસે એક શ્રી રામકૃપા સ્ટોર નામની એક દુકાન દ્વારા મોટા પ્રમાણમાં આઈસ્ક્રીમ પાર્લરનો કચરો નાખીને ગંદકી ફેલાવવાનું ધ્યાન પર આવતા 10,000 દુકાન વોર્ડ નંબર 14 દ્વારા સીલ કરવામાં આવી છે અને જ્યાં સુધી પેનલ્ટી નહીં ભરશે ત્યાં સુધી દુકાન સીલ રહેશે. કેટલાનો દંડ કરવાનો? એને 25,000 રૂપિયાનો દંડ કીધો છે, તો પણ કદાચ ચર્ચાના અંતે લગભગ 10,000 રૂપિયાથી ઓછા દંડ ભરવામાં નહીં આવે એવું સૂચના છે અમને. વડોદરામાં વર્ષી તપના 126 તપસ્વીઓનો ભવ્યાતિ ભવ્ય વરઘોડો યોજાયો હતો, જે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. વડોદરામાં જૈન ધર્મમાં જપ, તપ અને વ્રતનું વિશેષ મહત્વ છે. જૈન શાસનના પ્રથમ તીર્થકર ભગવાન ઋષભદેવની સ્મૃતિમાં કરવામાં આવતા કઠિન વર્ષી તપના છેલ્લા દિવસે વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં ભક્તિમય માહોલમાં એક ભવ્ય વરઘોડો યોજાયો હતો.
રામસૂર્ય આરાધના ભવન સુભાનપુરાથી પ્રારંભ થયેલા આ વરઘોડામાં 126 તપસ્વીઓ જોડાયા હતા. વરઘોડામાં ભગવાનનો ચાંદીનો રથ, હાથી, ઘોડા, પાલખી અને 46 જેટલી બગીઓ આકર્ષણનું કેન્દ્ર બની હતી. નાસિકના ઢોલ, પંજાબી ભાંગડા અને સાઉથ બેન્ડના સુરાવલીઓ વચ્ચે વરઘોડો પેટ્રોલ પંપ, ઇલોરા પાર્ક, ઝાંસી કી રાણી સર્કલ થઈ પરત ફર્યો હતો. આ પ્રસંગે આચાર્ય પુણ્ય પ્રભસુરી સહિત 20 જેટલા સાધુ સાધ્વીજી ભગવંતોએ પધારી તપસ્વીઓને આશીર્વાદ પાઠવ્યા હતા. ટ્રસ્ટી હસમુખભાઈ શાહ અને મહેશભાઈ શાહે જણાવ્યું હતું કે ભગવાન ઋષભદેવને 400 દિવસ સુધી ગોચરી ન મળતા તેમણે કરેલા તપની યાદમાં 13 મહિના અને 13 દિવસનું આ વર્ષે તપ કરવામાં આવે છે. જે રીતે હસ્તિનાપુરમાં શ્રેયાસકુમારે ભગવાનની શેરડીના રસથી પારણું કરાવ્યું હતું, તે જ પરંપરા મુજબ તમામ તપસ્વીઓ શેરડીના રસથી પારણા કરશે. વરઘોડો પૂર્ણ થયા બાદ આચાર્ય ભગવંતોના માંગલિક પ્રવચનો યોજાયા હતા. આ ભવ્ય આયોજનમાં લાભાર્થી નિર્મળાબેન શાહ પરિવાર સહિત મોટી સંખ્યામાં જૈન અગ્રણીઓ અને ભાવિકો જોડાયા હતા. આજે સુભાનપુરા રામચંદ્રસુરી સમુદાયના આચાર્ય ભગવંતો, સાધ્વીજી ભગવંતો અને 126 જેટલા સાધુ સાધ્વી ભગવંતો સહિત વર્ષી તપના તપસ્વીઓની શોભાયાત્રા વરઘોડો એ આરાધના ભુવન રામસુરી આરાધના ભુવન સુભાનપુરાથી નીકળ્યો. ન્યારા થઈને ઇલોરા પાર્ક અને ત્યાંથી ઝાંસીની રાણી સર્કલ થઈને પરત આવ્યો. આચાર્ય ભગવંતો, સાધ્વીજી ભગવંતોની નિશ્રામાં ખૂબ રંગે ચંગે આખો વરઘોડો નીકળ્યો. આ જે વરઘોડો જે નીકળ્યો છે, તપસ્વીઓ 400 દિવસના એમને ઉપવાસ કર્યા છે. આને વર્ષી તપનો વરઘોડો કહેવાય છે. વર્ષી તપ એટલે 13 મહિના ને 13 દિવસનું તપ. ભગવાન ઋષભદેવ પહેલાં તીર્થંકર જૈનોના કે જેઓ દીક્ષા લીધા પછી બધે વિચરે છે ગોચરી માટે, પણ કોઈને ખબર નથી હોતી, કેમ કે રાજા હોય છે અને રાજા હોય છે એટલે કોઈ એને ખાવાનું નથી આપતા, પણ પોતાની કન્યા આપે, પોતાના હીરા મોતી માણેક ઝવેરાત સોનું ચાંદી આવું આપે. પણ ભગવાનને તો આ બધી જરૂર નથી, પણ છતાંય એમનું મૌન હતું એટલે ક્યાંય એ ગોચરી મળી નહીં 400 દિવસ. અને હસ્તિનાપુર ભગવાન આવ્યા ત્યારે શ્રેયાંસનાથ જે
શ્રેયાંશ કુમાર જે હતા એમને તાજો શેરડીનો રસ એમના ઘરે આવેલો ને એમને પોતાને પૂર્વભવનું જ્ઞાન થયું કે આ તો જૈન મહાત્મા છે અને એમને આવો રસ વગેરે વરાવી શકાય, બીજી કોઈ વસ્તુ લે નહીં, એટલે ભગવાનને 108 ઘડા આવી રીતે હાથની અંદર વરાવીને પારણું કરાવે છે. અને એટલા માટે આજની તારીખે એ જ પરંપરા પ્રમાણે આવતીકાલે આજે આ શોભાયાત્રા બધા તપસ્વીઓનો વરઘોડો નીકળ્યો અને આવતીકાલે આની જે તપસ્વીઓ છે એના પારણા યોજાશે. ઇક્ષુ રસથી એટલે કે શેરડીના રસથી એમને પારણું કરવાનું હોય છે. પારણું પણ એક જ વાર એક જ બેઠક પર બેસીને જેટલો શેરડીનો રસ પીવો એટલો પીવાનો, પછી ઠામ 24 એટલે કે 24 કલાક બીજું કંઈ ન લેવાનું. આ પ્રકારના પારણા આવતીકાલે પણ અહીંયા યોજાશે. સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે વોર્ડ નંબર 1માં જાહેર સભાને સંબોધિત કરી હતી. સાવલીમાં આવનારી સાવલી નગરપાલિકાની ચૂંટણીના પ્રચારના શ્રી ગણેશ કરતા સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે વોર્ડ નંબર 1ના ભીમનાથ મહાદેવ મંદિરના પટાંગણમાં એક વિશાળ જાહેર સભાને સંબોધિત કરી હતી. આ સભામાં તેમણે જનતાની સમસ્યાઓ દૂર કરવાની ખાતરી આપવાની સાથે ઉમેદવારોને કડક સૂચનાઓ પણ આપી હતી. ધારાસભ્યએ જણાવ્યું હતું કે તેમનું લક્ષ્ય સાવલીને નંદનવન બનાવવાનું છે. તેમણે વચન આપ્યું હતું કે દરેક ઝુંપડપટ્ટી વિસ્તારના રહેવાસીઓને સરકારી યોજનાઓના લાભોની સાથે વ્યક્તિગત સ્તરે તમામ પ્રકારની મદદ પૂરી પાડવામાં આવશે. ગામની વર્તમાન પરિસ્થિતિ અંગે તેમણે કહ્યું કે તેઓ જનતાની તકલીફોથી પૂરેપૂરા વાકેફ છે, પરંતુ આ વખતે પસંદ કરાયેલા ઉમેદવારો જનતાના પ્રશ્નો ઉકેલવા કટિબદ્ધ છે. કેતન ઇનામદારે પોતાના આક્રમક અંદાજમાં જણાવ્યું કે હું ઈચ્છત તો પાલિકાની અનેક બેઠકો બિનહરીફ કરાવી શક્યો હોત. તેમણે ઉમેદવારોને ચેતવણી આપતા સ્પષ્ટ કર્યું કે જો જીત્યા પછી કોઈ પણ ઉમેદવાર કામ કરવામાં નિષ્ફળ જશે અથવા જનતાની અપેક્ષાઓ પર ખરું નહીં ઉતરે તો તેઓ જાહેરમાં તેનું રાજીનામું માંગી લેશે. રાજકીય અટકળો વચ્ચે તેમણે ઉમેર્યું કે વિપક્ષના ઘણા નેતાઓ ભાજપમાં જોડાવા ઉત્સુક છે. જો કે હાલ કોઈ ચોક્કસ નામ જાહેર કરવામાં આવ્યા નથી, પરંતુ તેમણે તમામ માટે પક્ષના દ્વાર ખુલ્લા હોવાનું જણાવી તેમનું વેલકમ કર્યું હતું. સાવલીની ચૂંટણી પહેલા કેતન ઇનામદારના આ તેવરે સ્થાનિક રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. ખાસ કરીને કામગીરીના નામે રાજીનામું લેવાની વાત ચર્ચાનું કેન્દ્ર બની છે. સાવલી નગરપાલિકાની વોર્ડ નંબર 1 અને વોર્ડ નંબર 2ના ચૂંટણી પ્રચાર અર્થે ભીમનાથ મહાદેવ પરમ પૂજ્ય સ્વામીજી દાદા, ગિરિનાથ દાદા અને ભોળેનાથના આશીર્વાદથી આજનો પ્રચાર અહીંયા આગળ ચાલુ કર્યો. ત્યારે મારા તમામ ઉમેદવાર માટે વોર્ડ નંબર 1 અને 2ના તમામ ઉમેદવાર માટે હું પ્રજાના આશીર્વાદ લેવા આવ્યો હતો, મતદાતાઓના આશીર્વાદ લેવા આવ્યો હતો. અને દરેક કાર્યકર્તાઓને મેં અપીલ કરી છે કે 26મી તારીખે જ્યારે મતદાન થાય ત્યારે પ્રત્યેક મતદાતાઓને પોતાનું મતદાનનો હક અપાવવા માટે જે પણ મહેનત કરવાની થાય મહેનત કરી અને આગામી દિવસની અંદર જ્યારે 6 વોર્ડના 24 ઉમેદવાર ચૂંટણી લડતા હોય અને સાવલીની જનતા હર હંમેશ ભારતીય જનતા પાર્ટીના આપણી સાથે રહી હોય, ત્યારે આગામી દિવસની અંદર નવું બોર્ડ બેસે ત્યારે જે પણ લોકોની પ્રજાની જે પણ વાત છે, જે પણ ઈચ્છા છે અને સાવલીની અંદર હજુ પણ જે ખૂટતી કડીના જે કામો છે એ કામો પરિપૂર્ણ કરવા માટે કટિબદ્ધ થાવ. અને પ્રજા જ્યારે આટલો પ્રેમથી આજે મોડી રાત સુધીના આટલા બધા જ લોકો જો તમારી સાથે તમારી પાસે તમને આશીર્વાદ આપવા માટે આવ્યા હોય તેમનું ઋણ ચૂકવવાનું પણ ચૂંટણી પછી ભૂલતા ના. અને મને વિશ્વાસ છે કે સાવલીની જનતા હર હંમેશ ભારતીય જનતા પાર્ટી સાથે અને મારી સાથે રહી છે. 24માંથી 24 ઉમેદવાર નગરપાલિકાના જીતશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે. કેતનભાઈ, ચર્ચાઓ એવી છે કે વિપક્ષના નેતા પણ જોડાવાના છે, એ બાબતે શું કહેશો? ભારતીય જનતા પાર્ટી છે એમાં બધા જોડાવા માટે જ્યારે પણ એમની ઈચ્છા હોય ત્યારે એ જોડાઈ શકે છે. પણ જે પણ અમારી વિકાસની આ યાત્રાની અંદર જોડાવા માગતા હોય બધા માટે વેલકમ છે. અમને અત્યારે ખ્યાલ નથી કોણ, પણ બધા જ આપણી સાથે છે. વડોદરાના વોર્ડ નંબર 1માં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. છાણી વિસ્તારના અપક્ષના ઉમેદવાર હરીશ પટેલના કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. વડોદરાના વોર્ડ નંબર 1માં છાણીના લોકપ્રિય નેતા અને પૂર્વ કોર્પોરેટર હરીશ પટેલે અપક્ષ ઉમેદવારી નોંધાવી ચૂંટણી જંગને ત્રિપાંખ્યો બનાવ્યો છે. છાણી ગામ ખાતે તેમના ચૂંટણી કાર્યાલયનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો. હરીશ પટેલ ગત ટર્મમાં કોંગ્રેસ પક્ષમાંથી વિજેતા બન્યા હતા અને વિસ્તારમાં મજબૂત પકડ ધરાવે છે. જોકે આ વખતે કોંગ્રેસ પક્ષ દ્વારા તેમની ટિકિટ કાપવામાં આવતા તેમના સમર્થકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
સમર્થકોના આગ્રહ અને લોક લાગણીને માન આપીને હરીશ પટેલે અપક્ષ લડવાનું નક્કી કર્યું છે. ચૂંટણી પંચ દ્વારા તેમને તડબૂચનું ચૂંટણી ચિહ્ન ફાળવવામાં આવ્યું છે. છાણી ગામ ખાતે યોજાયેલા કાર્યાલયના શુભારંભ પ્રસંગે મોટી સંખ્યામાં ગામના અગ્રણીઓ, યુવાનો અને મહિલા સમર્થકો ઉમટી પડ્યા હતા. ત્યારે કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. તડબૂચના નારા સાથે સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે હરીશ પટેલે જણાવ્યું હતું કે પક્ષે ટિકિટ નથી આપી, પણ જનતા મારી સાથે છે. મેં કરેલા વિકાસના કામો અને લોકોના અતૂટ વિશ્વાસના જોરે આ વખતે પણ જીત નિશ્ચિત છે. છાણીમાં તેમના કાર્યાલયના પ્રારંભ સાથે જ હવે વોર્ડ નંબર 1માં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો માટે ચિંતા વધી છે. છાણીમાં હરીશ પટેલની અપક્ષ ઉમેદવારીએ સ્થાપિત પક્ષોના ગણિત બગાડી દીધા છે અને કાર્યાલય પર ઉમટેલી ભીડ તેમની મજબૂત દાવેદારી સાબિત કરી રહી છે. ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરશે. ગ્રહણ કરશે. પ્રીત બંગલોઝના પ્રમુખ શર્મા સાહેબ તેઓ પણ સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરશે. આ સાથે નમો દેવ્યાય મહાદેવ્યાય શિવાય સતતમ નમઃ નમઃ પ્રકૃતિપદાય પ્રિયદાપ્રદાસ્મદાય નમઃ સ્વાહા. ઇસ્માઇલભાઈ પેન્શનપુરા, સાઈનાથભાઈ, બાલાજી ગ્રીન. એ વિશ્વાસના ઉપર 5 વર્ષ પહેલા જ આજ મારા વોર્ડના તમામ મતદારોએ વોટ આપી, આશીર્વાદ આપીને મને કોર્પોરેટર બનાવ્યો હતો. કોર્પોરેટરની ચૂંટણી જીત્યા પછી મારી જવાબદારી, જ્યારે કોર્પોરેટર નહોતો ત્યારે પણ જવાબદારી હતી, પણ કોર્પોરેટર બન્યા પછી મારી જવાબદારી ડબલ વધી ગઈ હતી. પણ 5 વર્ષની અંદર નમસ્કારોમિ વિશ્વે દેવાય નમો નમઃ. સર્વમંગલ્ય મંગલ્ય શિવે સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરશે. આ સાથે પેન્શનપુરાના ઇસ્માઇલભાઈ પણ સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરશે. અને પાદકાભ્યો આચાર્ય સિદ્ધેશ્વર પાદકાભ્યો નમો પતે લક્ષ્મીપતિ પાદકાભ્યો. બોલીએ શ્રી સદગુરુ દેવ કી જય. ગણપતિ ગજાનન. ભૈલુભાઈ પંડ્યાને પણ વિનંતી કરીશ કે તેઓ હરીશભાઈનું સ્વાગત કરશે. ભૈલુભાઈ પંડ્યા તેમજ સ્ટેન્ડિંગ ડે વોર્ડ નંબર 1ની અંદર અપક્ષ ઉમેદવારી કરી છે. તરબૂચ નિશાન છે મારું. ક્રમાંક નંબર 18 છે. 26 તારીખે ચૂંટણી જે છે એની અંદર વોર્ડ નંબર 1ના છાણી વિસ્તારમાં આજે ચૂંટણી કાર્યાલયનું ઓપનિંગ રાખવામાં આવ્યું છે. આ ઓપનિંગની અંદર છાણી વિસ્તાર હોય, પેન્શનપુરા હોય, નિઝામપુરા હોય, TP 13 હોય, તમામ વિસ્તારના લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. તમામ લોકોના આશીર્વાદ મને મળવાના છે. આશીર્વાદરૂપી 26 તારીખે તમામ લોકો વોટ આપીને આશીર્વાદ આપવાના જેવી આશા છે. અને 28 તારીખે અમારી જે વિજય રેલી છે, ભવ્યમાં ભવ્ય વિજય રેલી નીકળશે એવી અમને આશા છે. જે રીતે તમે લોકોની બહુ મદદ કરી છે, તમે કોંગ્રેસના એક કોર્પોરેટર, પૂર્વ કોર્પોરેટર રહી ચૂક્યા છે, તમે અપક્ષની ઉમેદવારી કરી છે, એ તમને કેવો પ્રતિસાદ મળી છે? પાર્ટીમાં કોઈ પણ જગ્યાએ હોય, જનસેવા કરવી એમાં કોઈ સિમ્બોલની જરૂર નથી.
5 વર્ષ લોકસેવા કરી છે, જનસેવા કરી છે. કોર્પોરેટર હતા ત્યારે, કોર્પોરેટર નહોતા ત્યારે પણ કોરોના હોય કે પૂર હોય, લોકોના ઘર ઘર સુધી જે પણ જરૂરિયાત હતી એ પૂરી કરી છે. એટલે અમને વિશ્વાસ છે કે અમારા જે 62,000 પરિવારના સભ્યો છે એમના મને આશીર્વાદ મળવાના છે. વડોદરા શહેરના વોર્ડ નંબર 17ના ભાજપના ઉમેદવાર કોકિલાબેન પવાર દ્વારા માંજલપુર વિસ્તારમાં જનસંપર્ક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. વોર્ડ નંબર 17ના ભાજપના ઉમેદવાર કોકિલાબેન પવાર અને તેમની ટીમ દ્વારા માંજલપુર વિસ્તારમાં ભવ્ય જનસંપર્ક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જનસંપર્ક યાત્રાનો પ્રારંભ માંજલપુર સ્થિત જૈન મંદિર ખાતે દર્શન કરીને કરવામાં આવ્યો હતો. ત્યાંથી આ યાત્રા મોહનકૃપા સોસાયટી, શિવકૃપા સોસાયટી, પરમહંસ સોસાયટી, આદિનાથ સહિતના વિવિધ વિસ્તારોમાં ફરી હતી. દરેક સોસાયટીના નાકે રહીશો દ્વારા કોકિલાબેન પવારનો હાર પહેરાવીને પુષ્પવર્ષા કરીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વડીલો અને મહિલાઓએ ઉમેદવારને વિજય ભવનના આશીર્વાદ પાઠવ્યા હતા. આગામી 26મી તારીખે યોજાનારા મતદાનમાં જનતાને મોટી સંખ્યામાં બહાર આવી કમળના નિશાનો પર મોહર મારી વધુમાં વધુ મતદાન કરવાની નમ્ર અપીલ કરી હતી. આ યાત્રામાં ભાજપના સ્થાનિક કાર્યકરો, સમર્થકો મોટી સંખ્યામાં જોડાયા હતા, જેને કારણે સમગ્ર માંજલપુર વિસ્તારમાં ચૂંટણીલક્ષી ગરમાવો જોવા મળ્યો હતો. વોટ કરવા જજો સાહેબ. ઓ ચંપાબા. વોટ આપો ને તારે. હાજી, માંજલપુર વિધાનસભા 145 વોર્ડ 17ની અંદર જૈન દેરાસર પાસેથી અમારી શક્તિ કેન્દ્રની ઇન્ચાર્જ આરતીબેન જયસ્વાલ, મેરા બૂથ સબસે મજબૂત, એમનું બૂથ સૌથી મજબૂત છે. એ બૂથની અંદર આજે આદિનાથ ડુપ્લેક્સથી લઈને આજુબાજુની બધી જ સોસાયટીઓની અંદર બધા જ એપાર્ટમેન્ટ, એક રાઠોડવાસ છે, ત્યાંથી આખો પ્રવાસ કરીને ખૂબ મોટી સંખ્યાની અંદર કાર્યકર્તાઓ જોડાયા છે, સોસાયટીના લોકો જોડાઈ રહ્યા છે. ખૂબ સરસ મજાનું તિલક, નારિયેળ 11 રૂપિયા, 101 રૂપિયા એવી રીતના આપીને એક પ્રસંગ ઉજવાઈ રહ્યો છે ચૂંટણીનો. ખૂબ મજા આવે છે. તમારું સ્વાગત બી કરવામાં આવ્યું. યસ. તો શું કહેશો લોકોને, શું અપીલ કરવા માંગશો? બસ લોકોને અપીલ કરીએ છીએ કે રવિવારે સવારે સૌથી પહેલાં સવારે વોટ કરવા જવાનું છે, પછી બીજા બધા કામો કરીશું. ગરમીના કારણે સૌથી સવારમાં વહેલા વોટ કરે તો સારું રહેશે. વડોદરા શહેરના વોર્ડ નંબર 19માં આમ આદમી પાર્ટીના ઉમેદવાર મનીષા બારાજ દ્વારા જનસંપર્ક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
વડોદરા શહેરના વોર્ડ નંબર 19માં આમ આદમી પાર્ટીના ઉમેદવાર મનીષા બારાજ દ્વારા તરસાલી વિસ્તારમાં ભવ્ય જનસંપર્ક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. તરસાલી વિસ્તારમાં આવેલી ગોલ્ડ સિટી સોસાયટી અને તેની આસપાસના વિસ્તારોમાં મનીષા બારાજે પોતાના સમર્થકો સાથે ડોર ટુ ડોર પ્રચાર કરવા નીકળ્યા હતા. આ મુલાકાત દરમિયાન તેમણે સ્થાનિક રહીશો સાથે સીધો સંવાદ સાધી તેમના પ્રાથમિક પ્રશ્નો અને વર્ષોથી પડતર સમસ્યાઓ વિશે જાણકારી મેળવી હતી. મીડિયા સમક્ષ માહિતી આપતા મનીષા બારાજે જણાવ્યું હતું કે અત્યાર સુધી જનતાએ ભારતીય જનતા પાર્ટીને અનેક તક આપી છે, પરંતુ હવે સમય પરિવર્તનનો છે. તેમણે મતદારોને અપીલ કરતા ઉમેર્યું કે આ વખતે જનતા ઝાડ ઉપર મોહર લગાવીને આમ આદમી પાર્ટીને એક મોકો આપે, જેથી તેઓ લોકોની સેવા કરી શકે અને વોર્ડની સમસ્યાઓનો કાયમી ઉકેલ લાવી શકે. જનસંપર્ક યાત્રા દરમિયાન લોકોનો સારો પ્રતિસાદ જોવા મળ્યો હતો. આપના કાર્યકરોએ પક્ષની વિચારધારા અને દિલ્હી પંજાબના વિકાસ મોડેલની વાતો પણ જનતા સુધી પહોંચાડી હતી. વોર્ડ નંબર 19માં ભાજપના ગઢમાં ગાબડું પાડવા માટે આમ આદમી પાર્ટીના ઉમેદવારે એક મોકોના નારા સાથે પ્રચાર અભિયાન તેજ બનાવ્યું છે. બસ હવે આ રેલી પતે પછી છાણી કરી बाकी इस बार हम लोगों ने उम्मीदवारी की है, झाड़ू हमारा निशान है एंड हम लोग बीजेपी के सामने टक्कर लेके खड़े हैं. तो प्लीज़ एक मौका दीजिए. हाँ, 1, 7 और 12 हमारे पैनल का नंबर है. निशान झाड़ू है, वो याद रखिए. झाड़ू देखे ना वोट देखे प्लीज़ करिए. भाजपा के सामने खड़े हैं वोट करने के लिए, तो कोई जगह बदलाव लाइए, वोट दीजिए. 1, 7 और 12 झाड़ू का निशान आपको जहाँ दिखे वहाँ સરસ તમે અમને સરસ દર્શન કરાયા. આમ આદમી પાર્ટી અમે લોકો ઉભા છીએ. હવે ઇલેક્શન આવી રહ્યું છે ને, આમ આદમી પાર્ટી મોકો આપો અને કહેજો બધાને અહીંયા કરી જરા જેટલા ઓળખીતા હોય એટલા, ને ઝાડુ નિશાન છે. આ વખતે ઝાડુની પૂજા 7 નંબર છે અમારા પેનલનો. 1, 7 અને 12 નંબર યાદ ના રહે તો ઝાડુનું નિશાન. આપણો કિંમતી અને પવિત્ર વોટ આપી અપાવી વિજય બનાવો. તેમનો ક્રમાંક નંબર છે અક્ષયસિંહ જાદવ, 1 નંબર મનીષાબેન રાજ, 7 નંબર જ્ઞાન. उम्मीदवारी की है कॉर्पोरेशन के इलेक्शन में. हमने हमको वोट दिया है, पंजे को वोट दिया है. झाड़ू है हमारा निशान, वो 4 दीजिए. हमारे पैनल का नंबर है 1, 7 और 12. 7 नंबर वोट देके जरा આપણો કિંમતી અને પવિત્ર વોટ આપી અપાવી વિજય બનાવો. આજે અમે વોર્ડ નંબર 19ના તરસાલી વિસ્તારના ગોલ્ડ સિટી એરિયામાં આવ્યા છે, જે હાઈવે ધન્યાવી ચોકડીથી અપોઝિટ સાઈડ પડે છે. અહીંયા આગળ સારી એવી સંખ્યામાં મતદારો છે, જે અમે મળી રહ્યા છે અને તેમની વ્યથા સાંભળી રહ્યા છે. 300થી વધારે મકાનો છે. તમે જનસંપર્ક યાત્રા કરી છે ગોલ્ડ સિટીમાં, શું અપીલ કરી છે લોકોને? અપીલ તો બદલાવ લાવવાની જ કરી છે, પણ જ્યારે અમે અહીંયા ફર્યા છે તો અહીંયા એ જોવા અમને મળ્યું છે, ખાલી ગોલ્ડ સિટીની હું વાત ના કરું તો અહીંયા આગળ જે બી એરિયામાં ફર્યા છે ત્યાં મતદારો સિવાય
ના વ્યક્તિઓ મતદારો સિવાયના પરિવારની સંખ્યા અમને વધારે જોવા મળી છે. ત્યાં અમને પ્રશ્ન થાય છે કે અમારા મતદારો જે છે એમને સુખ સુવિધાઓ નથી મળી રહી અને આ લોકો અહીંયા આવીને જે વસ્યા છે, જે બિન મતદાર છે, એ અહીંયા પાયાની સુવિધાઓ ભોગવી રહ્યા છે. શું અપીલ કરવા માંગશો લોકોને? મારા મતદાર ભાઈઓને, બહેનોને, હું વડીલોને એક જ અપીલ કરીશ કે આ વખતે અમને ઝાડુના નિશાન ઉપર બટન દબાવીને એક મોકો આપે પરિવર્તન લાવવાનો. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી અમારી પૂરી ટીમને રજા આપશો. નમસ્કાર.